નમસ્કાર મિત્રો. આજે ગાંધી ફોર એવરના ભાગ 9માં આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ગાંધીજીના જીવન કવન વિશે વાતો કરી, ગાંધીજીની આફ્રિકાની લડાઈ વિશે વાતો કરી. જોકે એ અધૂરી છે, હજુ આપણે એને આગળ લંબાવવાના છીએ. પરંતુ ઘણા મિત્રોનો એવો પ્રતિભાવ હતો કે સાહેબ ગાંધીજી વિશે આવી વાતો થાય છે, જરા એના વિશે પણ વાત કરો ને. આમ તો એ વાત કરવાના જ હતા, પણ મને એવું લાગ્યું કે એને વચ્ચે ક્યાંક લઈ લઈએ. એટલે આજે એક જે નવો એપિસોડ બનાવીએ છીએ આપણે, જે તમારી સામે અમે રજૂ કરી રહ્યા છીએ, એનું શીર્ષક છે ગાંધી, અફવાઓ અને સત્ય. એમના વિશે જે વાતો કરવામાં આવી છે એમાં સચ્ચાઈ કેટલી છે, શું છે, એને ક્યાંક આપણે કોઈ પુસ્તકોના સહારે અને આપણી વિવેક બુદ્ધિથી તપાસીશું. હા, શક્ય છે કે હિમાલય છે ને આપણે આપણી ફૂટપટ્ટી લઈને બેઠા છીએ, એટલે ક્યાંક માપ ન લેવાય, શક્ય જ નથી માપ લેવું, છતાં પ્રયત્ન કરીશું. આ વિશે ઘણી બધી વાતો થઈ છે, ઘણી બધી વાતો થઈ રહી છે અને આવનારા સમયમાં થવાની છે. આપણે આપણો નાનકડો વિચાર મૂકીએ છીએ, જે કોઈને માન્ય હોય ન પણ હોય. ગાંધી વિચાર એવું છે કે જેમાં કોઈ સ્વીકારી શકે, કોઈ ના સ્વીકારી શકે, બંને સ્વતંત્ર છે, પણ સ્વતંત્ર બુદ્ધિએ વિચારવું જરૂરી છે. ખાસ તો સત્ય, અહિંસા, શાંતિ, માનવતાના આ પૂજારીને વિશ્વ આજે ધીમે ધીમે સમજી રહ્યું છે. હા, વાર લાગે, ચોક્કસ વાર લાગે. એટલા માટે કે તમે વિચારો કે આજે દુનિયાનો સૌથી મોટો કોઈ ધર્મ હોય તો ખ્રિસ્તી ધર્મ છે. એમાં ભગવાન ઈસુ, જેને આપણે ઈસુ પ્રભુપુત્ર ઈસુ કહીએ છીએ, એમને પણ વધસ્તંભ ઉપર જડી દેવામાં આવ્યા હતા. એ સમયે એમના વિચારોને કોઈએ સ્વીકાર્યા નહોતા. ઈસુ ખ્રિસ્તને સમજતા અને સ્વીકારતા 200 વર્ષ લાગ્યા હતા. તો ગાંધી તો હજુ હમણાં ગઈકાલના છે. એટલે ચોક્કસ સમય લાગશે, વાર લાગશે, ક્યાંક સત્ય સમજાશે. શક્ય છે કે સમજી શકીએ. રોમા રોલાએ બહુ સરસ મજાની વાત કરી. જ્યાં ફ્રેન્ચ લેખક હતા, રહસ્યવાદી ફ્રેન્ચ લેખક, અને 1915માં એમને સાહિત્યનું નોબેલ પણ આપવામાં આવ્યું હતું. એ રોમા રોલાએ ગાંધીજી વિશે બહુ સરસ મજાની વાત કરી છે. એમણે કહ્યું છે કે ઈસુને જે માન સન્માન નહોતું મળ્યું, એ ગાંધીને એમના જીવનકાળ દરમિયાન મળ્યું છે. આ બહુ મોટી વાત છે. ઈસુનું સન્માન, ઈસુના વિચારનો સ્વીકાર એમના મૃત્યુના 200 વર્ષ પછી થયો, જ્યારે ગાંધીને બહુ ટૂંક સમયમાં એ સન્માન મળ્યું છે. કંઈક તો એવું હશે ને કે જેનો કંઈક લોકોએ સ્વીકાર કર્યો હશે. આજે જ્યારે આપણે આપણી ફૂટપટ્ટીથી કે આપણા પોતાના પહેરેલા ચશ્માથી ગાંધીને જોઈએ છીએ, વિચારીએ છીએ અને મૂલ્યાંકન કરીએ છીએ, ત્યારે ખાસ તો એ વાતને ખાસ ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે આઝાદીની લડાઈ ચાલતી હતી, ભારતને બેઠો કરવાનો હતો, લોકોને જોડવાના હતા, ત્યારે ગાંધી એકલા નહોતા. ગાંધીની સાથે અતિ પ્રખર વિદ્વાનો, વિચારકો, એકથી ચડિયાતા મહાપુરુષો, એવા 200 લોકો હતા. 200, એક બે નહીં. આજે એક બે ને શોધતા પાણી વળી જાય, આપણને પાણી આવી જાય. એ વખતે 200 મહાપુરુષો હતા. આ 200 મહાપુરુષોના લીડર તરીકે મહાત્મા ગાંધીએ કામ કર્યું છે. એ જેવો તેવું વ્યક્તિત્વ તો નહીં જ હોય ને. જે સામાન્ય વ્યક્તિત્વ હોય તો એ 200 એને લીડર તરીકે ના સ્વીકાર્યો હોય. તમે કલ્પના તો કરો, જવાહરલાલ નહેરુ, અતિ બુદ્ધિજીવી વ્યક્તિત્વ, અત્યંત મેધાવી વિચારક. સરદાર વલ્લભભાઈ પટેલ, વ્યવહારુ તો ખરા જ, પણ એમના વિચારો એટલે તેજાબ જેવા વિચારો. વિનોબા જેવો ગજબનો વિચારક વ્યક્તિ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે.બી. કૃપલાણી, હિસ્ટ્રીના પ્રોફેસર. આ બધા જ ઘણા નામો છે. લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, આ બધા જેવા તેવા માણસો છે. આ બધા સુભાષચંદ્ર બોઝ. તમે કલ્પના ના કરી શકો કે કેવા વ્યક્તિત્વ હતા. આજે આવા 2 વ્યક્તિત્વ તમને સામે જોવા મળે છે ખરા દેશમાં? જો આ 200 વ્યક્તિત્વને પણ સાથે લઈને ચાલતા હોય ને એની આગેવાનીને, એના વિચારને આ લોકો સ્વીકારતા હોય, તો ક્યાંક તો ગાંધીમાં એવો પાવર હતો કે જેને આજે આપણે સલામ ભરવી પડે, એનો સ્વીકાર કરવો જ પડે. ચાલે એમ નથી. કારણ કે આજે હું તમે બહુ નાના અને વામન વ્યક્તિત્વ છીએ.
આપણી પાસે પોતાના વિચારની ઊંચાઈ પણ નથી. ત્યારે ગાંધી પાસે વિચારની ઊંચાઈ હતી ને એનો લોકોએ સ્વીકાર કર્યો છે. એટલે બીજી બધી વાત ન કરતા ખાસ તો ગાંધીને આપણે પકડવા છે, એમના વિચારને પકડવા છે. વ્યક્તિ મૃત્યુ પામે, એનો વિચાર શાશ્વત હોય, એને સારો વિચાર તો ચિરંજીવી થતો હોય છે, થયો છે, થશે, થતો રહેશે. ખાસ તો એ જમાનાના ભારતની વાત કરી લો, ખાલી એક નજર તો કરી લો. અંધશ્રદ્ધામાં સબળતો દેશ, નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલો દેશ, અસ્પૃશ્યતામાં બરોબર જકડાયેલો દેશ, ધાર્મિક કોમવાદ, વેર ઝેર શું નહોતું, ગરીબીમાં સબળતો દેશ. એ વખતે દેશને ગાંધી જેવું સુકાન મળે ને એ આપણા નસીબ કહેવાય. ગાંધીએ આઝાદીની સાથે આમાંથી આઝાદ કરાવવા માટે પણ લડાઈ લડી છે. ગાંધીજી માત્ર અંગ્રેજોને ભગાડવા માટે જ તૈયાર થયા અને એના માટે જ લડાઈઓ કરતા હતા એવું નહોતું. એમણે તો અસ્પૃશ્યતા સામે પણ લડાઈ કરી છે, એમણે તો જાતિવાદ સામે પણ લડાઈ કરી છે, એમણે તો અંધશ્રદ્ધા સામે પણ ખુલીને વાતો કરી છે કે ભાઈ આ ના હોવું જોઈએ. મારે તમને એક બે કિસ્સા કહેવા છે, એની વાત હું તમને કરીશ. પણ એમના પ્રત્યેની નફરતના કારણે આજે બજારમાં લોકો વચ્ચે તથ્યહીન વાતોને ફેલાવી જનમાનસને, ખાસ તો યુવા પેઢીને ભ્રમિત કરવામાં આવી રહી છે અથવા ભ્રમિત થઈ રહી છે. આ બહુ મોટી અફવાઓ છે. કદાચ હિન્દુસ્તાન, આપણે ભારતીયો દુનિયાના એકમાત્ર એવા દેશના વાસીઓ છીએ કે જે પોતાના સુપ્રીમ લીડરને, જે પોતાના સૌથી ઊંચા આધ્યાત્મિક અને દેશભક્ત એવા નેતાને ગાળો દે છે. હા, અધિકાર છે આપણને, માનવું ના માનવું એનો અધિકાર છે, પણ એમના વિશેની જે અફવાઓ છે ક્યાંક ઊભી કરેલી અફવાઓ છે. અને સૌથી મહત્વનું તો એ છે કે આપણે ક્યાંય કશું વાંચતા નથી. વાંચો ને, મહાદેવભાઈએ ડાયરી લખી છે, બહુ તટસ્થ ભાવે લખી છે, એક એક વસ્તુ સાચી અંદર મૂકી આપી છે. એને જુઓ. મહાદેવભાઈ પછી પ્યારેલાલે આ કામ ઉપાડ્યું. આપણી નજર સામે છે એમના ગાંધી પૂર્ણાહુતિના જે ભાગો છે તે એકવાર વાંચી જવા જોઈએ. સરદાર પટેલ વી શંકરે જે એમના પત્રોનું સંકલન કર્યું છે, એમના સચિવ, એ વાંચવા જોઈએ એકવાર. જવાહરલાલ નહેરુની આત્મકથા એકવાર વાંચી લેવી જોઈએ. જો આ બધું થાય તો આપણને ગાંધી વિચારની ખબર પડે ને, બાકી નહીં ખબર પડે. બાકી તો આપણે ભ્રમજાળમાં ફસાયેલા છીએ ને બરોબર ફસાતા રહીશું. યુવા પેઢી તો ખાસ ફસાઈ છે. સૌથી વધારે દુઃખદ તો એ છે કે એ જમાનાના મહાન નેતાઓને એમની દેશભક્તિ વિશે રજ માત્ર પણ શંકા ન થાય એવા મહાનતમ નેતાઓને આપણે એકબીજાની સામે મૂકી આપ્યા છે. આ કેવી રીતે શક્ય બને? એકબીજાના દુશ્મન તરીકે આપણે ચિતર્યા છે, જે કોઈ જ રીતે યોગ્ય નથી. આપણે આ વિચારવું જોઈએ. એ જમાનામાં ગાંધીએ જે લડાઈઓ લડી છે એને ક્યાંક આપણે તટસ્થ બુદ્ધિએ પણ જોવું જોઈએ. તમે વિચારો, આ અસ્પૃશ્યતા વાળો કિસ્સો મારે તમને કહેવો છે, પછી આપણે શરૂઆત કરીએ આગળની જે કઈ શરૂઆત છે. ગાંધી વિશે કઈ અફવાઓ ચાલે છે અને એમાં સત્ય શું છે એ હું તો યથામતી કહેવાનો છું. દુનિયા વચ્ચે બધું ખુલ્લું જ છે. આખું નવજીવન ના પુસ્તકોથી ભરેલું છે, એને જોઈ લો. મહાન વિચારકો અને મહાપુરુષોએ એના વિશે લખ્યું છે, એ પણ તમારી સામે છે. હું કહું એ જ સચ્ચાઈ હોય એવું નહીં, પણ હું ક્યાંક સચ્ચાઈને સ્પર્શવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ, કારણ કે આપણે જે વાસ્તવિકતા છે એ લોકો વચ્ચે મૂકવી છે. આ અસ્પૃશ્યતા વાળો કિસ્સો મારે કહેવો છે. ગાંધીજીએ કોચરબમાં આશ્રમની સ્થાપના કરી, કોચરબ આશ્રમની, જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં. હવે એવું કહેવાય છે કે થોડોક સમય રહ્યા પછી ઠક્કર બાપા, અમૃતલાલ ઠક્કરનો એક પત્ર આવ્યો અને એમણે કહ્યું કે બાપુ, એક અત્યંત પરિવાર છે, હરિજન પરિવાર, અને એને આપણે આશ્રમમાં રાખવા છે. ગાંધીજીએ કહ્યું કે લાવો. ગાંધીજી એમની આત્મકથામાં ચોખ્ખું લખે છે કે મને ખબર નહોતી કે હું આટલું બધું વહેલું આ અસ્પૃશ્યતાનું મિશન ઉપાડી શકીશ. મેં હા પાડી. આવ્યા દુધાભાઈ, દાનીબેન અને એમની નાનકડી હજુ તો ધાવતી છોકરી લક્ષ્મી, એ 3 જણા આશ્રમમાં રહેવા આવ્યા. આશ્રમમાં ઉહાપો થયો, ખળભળાટ મચી ગયો. સૌથી પહેલા તો ઘટના એ બની કે જે કૂવો હતો ને એમાં બંગલાના માલિકનો ભાગ હતો, અરે ખેતરના કોસવાળાનો ભાગ હતો.
બંગલાના માલિકનું મોઢું ચડ્યું, એણે વિરોધ કર્યો. કોષવાળાએ તો ખુલીને કહી દીધું, ગાળો દેવા માંડ્યા. ગાંધીજી કહે છે કે મેં દુધાભાઈને કહેલું કે આપણે ગાળો સહન કરવાની. એમની ધીરજ અને ગાળો સહન કરવાના કારણે કોષવાળાએ ક્યાંક નરમાશ બતાવવાની શરૂ કરી. નવાઈની વાત તો એ છે કે એક પછી એક આશ્રમમાં રહેનારા લોકોએ આશ્રમ છોડ્યો. ઇવન કસ્તુરબાએ પણ ગાંધીજી સામે ખુલીને વિરોધ કર્યો કે આ લોકો અહીંયા નહીં, ને તો બધું તૂટી જશે. અને સૌથી વધારે તો એ થયું કે આર્થિક નુકસાન વેઠવાનું થયું. આશ્રમ ચલાવવા માટે જે ફાળો મળતો, ફંડ મળતું, એ બંધ થયો. મગનલાલ ગાંધીએ તો રીતસરની નોટિસ આપી કે બાપુ હવે પૈસા નથી રહ્યા, હવે આશ્રમ ચાલે એમ નથી, શું કરીશું? ત્યારે ગાંધીજીએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે બધાને જવું હોય તો જતા રહે, આશ્રમ બંધ કરવો પડે તો કરી દઈશું, આ પરિવાર અહીંયા રહેશે, અને અહીંયા જો આર્થિક રીતે નહીં પોસાય તો આપણે અત્યંતવાડે જઈને રહીશું, આપણે ત્યાં જતા રહીશું. બાકી આ જે સૌથી મોટો પ્રશ્ન છે એને આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીશું. એ જમાનામાં આ કરવું બહુ અઘરું હતું. કલ્પના તો કરી જુઓ. હવે શું થયું? ગાંધીએ ત્યાં ખેતીવાડી શરૂ કરી, આજુબાજુ કમાવાનું શરૂ કર્યું, કારણ કે એમને ચલાવવાનું હતું, ઘર પરિવાર ચલાવવાનું હતું, એમને રાખવાના જ હતા. એવું કહેવાય છે કે ગાંધીજી ખુદ એવું લખે છે કે એક દિવસ બારણે એક ગાડી આવીને ઊભી, ગાંધીજીને બોલાવ્યા અને એમને રોકડા 13,000 હાથમાં આવ્યા અને ગાંધીજીને કહ્યું કે તમે આશ્રમ ચલો, વાંધો નહીં. જો કે આ વાત અહીંયા ગાંધીજીએ આટલી જ લખી છે, પણ ગાંધીજીના દીકરાની, રામદાસ ગાંધીના સુપુત્રી સુમિત્રા કુલકર્ણીએ જે લખ્યું છે એમાં કંઈક વિશેષ લખ્યું છે કે એ કોણ હતું? એ શેઠ હતા અંબાલાલ સારાભાઈ, કેલિકો મિલના માલિક. અંબાલાલ સારાભાઈએ એવું કહ્યું કે મારું નામ ના આપતા આ 13,000 રૂપિયા તમે રાખો અને તમે આશ્રમ ચલવો, હું તમને મદદ કરીશ. ત્યારે ગાંધીજીએ એ પૈસા એમણે ગાડીમાં પરત કરીને એવું કહેલું કે નહીં, હું આવતીકાલે જાહેર કરવાનો છું કે શેઠ અંબાલાલ સારાભાઈએ મને અડધી રાત્રે આ પૈસા આપ્યા છે. તમે જો સક્ષમ હોય આ ટીકાઓ સાંભળવા માટે, તમે જો આનો સ્વીકાર કરતા હોય તો ખુલી નાખો ને, જાહેર કરો કે હા હું આપું છું, નહીતર મારે નથી જોતા. આ ગાંધી, આ ગાંધીજી કઈ સામાન્ય વ્યક્તિ નથી કે પોતાની વાતોને છોડી દે. એણે ખરા અર્થમાં દેશભક્તિ કરી છે. આજે તમે જુઓ, સાચો સારો વિકાસ, ટકાઉ આર્થિક વિકાસ, આ બધા માટેના જે ગાંધીના વિચારો છે ને એ ધીરે ધીરે પ્રસ્તુત બનતા જાય છે. હવે આપણે સ્વીકારતા થઈએ છીએ કે ના, એ જરૂરી છે. હા, આટલા વર્ષો ક્યાંક ખોટા હોઈ શકે, ક્યાંક આજના સમય પ્રમાણે સેટ ન પણ થાય, શક્ય છે, પણ એ ખોટા જ છે અને બધું એમણે ખોટું જ કર્યું છે, એ વસ્તુ આપણે ના સ્વીકારી શકીએ. એ વાતનો ક્યારેય સ્વીકાર ન થઈ શકે. મિત્રો, આજે એમની વિશેની અફવાઓ વિશે વાત કરવી છે. ખાસ તો આપણે જે ઉદ્દેશથી આ સિરીઝને શરૂ કરી છે એમાંનો એક ઉદ્દેશ આ પણ છે કે જે ભ્રમઝાળ ફેલાઈ છે, યુવાનો ભ્રમિત થયા છે, કારણ કે વાંચનનો અભાવ છે, એના કારણે આ ભ્રમ ફેલાય છે. જો વાંચવાનું શરૂ કરશે, જો નવું વાંચવાનું રેફરન્સ ફેંદશે, સંદર્ભોને તપાસશે, ચકાસશે, ઇતિહાસમાં ઊંડા ઉતરશે, તો ક્યાંક વાસ્તવિકતા સમજાશે. વાર લાગે, બધું કંઈ ઝડપથી થતું નથી હોતું. એમના વિશેની જેટલી અફવાઓ છે ને એમાં સૌથી વધારે પ્રબળ અફવાઓ જે છે એની આપણે ચર્ચા કરવી છે. સૌથી પહેલી અફવા તો એ ફેલાય છે કે ગાંધીજીના કારણે જ ભારતનું વિભાજન થયું, ભારત અને પાકિસ્તાન ભાગલા પડ્યા. એના માટે પણ આપણે ગાંધીજીને દોષિત ગણીએ છીએ. બીજા એવું કહે છે કે ભગતસિંહને ફાંસી આપવામાં આવી, ગાંધીએ રોકી નહીં, ગાંધીજીએ રોકી જ નહીં અને ભગતસિંહને ફાંસીએ લટકાવી દેવામાં આવે, એ માટે પણ ગાંધીજી ગુનેગાર. પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા આપવા માટે ગાંધીજીએ ઉપવાસ કર્યો અને અપાવડાયા, એના વિશે પણ આપણે ક્યાંક ને ક્યાંક ગાંધીને જવાબદાર ગણીએ છીએ. અને સરદાર પટેલને પ્રધાનમંત્રી ન બનાવ્યા અને જવાહરલાલ નહેરુને બનાવ્યા, એ માટે પણ ગાંધીજીને જ ગુનેગાર ગણીએ છીએ. ગાંધી વિશે કેટલી વાતો. જ્યારે એક મિત્રએ તો એવું પણ કહ્યું હતું કે સુભાષચંદ્ર બોઝને પણ ગાંધીજીએ જ મરાવી નાખ્યા હતા. આપણે ક્યાં જઈને અટકીશું? કેવી વાતો કરીએ છીએ. જે માણસ નખ અહિંસક હતો, જે નાની હિંસાનો પણ, સૂક્ષ્મ હિંસાનો પણ જે માણસ વિરોધ કરતો હતો, એ કોઈનું ખૂન કરાવી શકે એ બને?
શક્ય છે? જરાય શક્ય નથી. છતાં પણ આવા ભ્રમો ફેલાયા છે. હા, ક્યાંક હું ફરી એકવાર કહું છું, મારા યથામતી હું આને નિરાકરણ માટેનો અથવા તો સત્ય દેખાડવાનો પ્રયત્ન કરવાનો છું. હું સાચો જ છું એવો મારો કોઈ દાવો નથી. ગાંધીજી જેવા મહામાનવનું મૂલ્યાંકન આપણે આપણી ઓછી બુદ્ધિથી, નાની બુદ્ધિથી ન કરી શકીએ. ચોરાચોરીની ઘટના કદાચ યાદ હોય તો ઇતિહાસ જોજો જરા મિત્રો. 4 ફેબ્રુઆરી 1922 એ જે ઘટના બની, 4 ફેબ્રુઆરી 1922 એ ઘટના બનેલી કે અંગ્રેજોને દોડાવેલા અને પોલીસ સ્ટેશનમાં એમને પૂર્યા અને ભારતની આક્રોશિત પ્રજાએ, ગુસ્સે ભરાયેલી પ્રજાએ 22 પોલીસ વાળાને જીવતા સળગાવ્યા. જોકે આઝાદી હવે હાથ વેંતમાં હતી એવું તો જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુ અને બધા જ માનતા હતા કે હવે આઝાદી મળવાની જ છે. આ ઘટના એટલી બધી મોટી થઈ છે, જબરજસ્ત આંદોલન થયું છે. અને આ ઘટનાથી દુઃખી થઈને ગાંધીજી અચાનક લડત મોકૂફ રાખી, કહ્યું કે આપણે હજુ લાયક નથી બન્યા, આપણે અહિંસક રીતે લડવાનું છે. ને આ હિંસા ક્યાંથી પ્રવેશી આપણા મનમાં? જો કે એ વખતે તો આ મોતીલાલ નહેરુને બધાએ ખુલીને વિરોધ કર્યો હતો કે આઝાદીને લંબાવવામાં આવી છે. જવાહરલાલ નહેરુએ તો ખુલીને કહેલું કે આ ખોટું કર્યું છે, તમે આપણે હવે જીતવામાં જ હતા, હવે અંગ્રેજો હાર સ્વીકારવાની અણી ઉપર હતા ને તમે રોકી દીધું છે. ત્યારે ગાંધીજીએ કહેલું કે હું હિંસાથી વ્યાપ્ત લોહી લુહાણ આઝાદી ઈચ્છતો નથી. પ્રજા આઝાદ ત્યારે જ થાય જ્યારે એના મનમાંથી હિંસા નીકળી જાય. જ્યારે આ ઘટનામાં ગાંધીજીના કોર્ટનું તેડું આવ્યું ને ગાંધીજી જ્યારે ચોરાચોરી સંદર્ભે કોર્ટમાં દાખલ થયા, હાજર થયા ને ત્યારે ત્યાંના ન્યાયાધીશ, અંગ્રેજ ન્યાયાધીશ એવું બોલેલા કે હવે પછી આવો મહાન વ્યક્તિ મારી કોર્ટમાં ક્યારેય નહીં આવે. હું એટલો નસીબ વાળો છું કે આવા મહાન વ્યક્તિનો કેસ હું ચલાવી રહ્યો છું. તમે કલ્પના તો કરો કે જેનો સામેનો શત્રુ, વિરોધી વ્યક્તિ, તદ્દન સામા છેડે ઉભેલો માણસ પણ ગાંધીની વિરોધમાં નથી. કારણ એ સમજે છે, એનામાં સમજણ શક્તિ છે. તો વાત કરવી છે ભગતસિંહની. આપણે પહેલો મુદ્દો પકડીએ છીએ કે ભગતસિંહની ફાંસીને ગાંધીજીએ રદ કેમ ન કરાવી? તો યાદ રાખજો, 1907માં લગભગ 28 સપ્ટેમ્બર, કદાચ ના ભૂલતો હોઉં તો, 1907માં પંજાબ, હાલ જે પાકિસ્તાનમાં છે, એના બંગા ગામમાં કિશનસિંહના ત્યાં ભગતસિંહનો જન્મ થયેલો. અતિ તેજસ્વી વ્યક્તિ. ભગતસિંહને વાંચશો ત્યારે ખબર પડશે હું નાસ્તિક કેમ છું અથવા તો હું આસ્તિક કેમ નથી. એ પુસ્તક વાંચવા જેવું છે. ભગતસિંહને વાંચીએ ત્યારે ખબર પડે. આજે જ્યારે આપણે વિરોધ કરીએ છીએ ને અમુક સામ્યવાદના વિચારસરણીનો, ત્યારે યાદ રાખજો કે ભગતસિંહ નખશીખ સામ્યવાદી હતા. તો શું કરીશું? ઘટના એ છે કે લાલા લજપતરાય ઉપર જે લાઠીચાર્જ થયેલો અને લાઠીચાર્જ કરવાનો જે આદેશ આપ્યો એ અંગ્રેજ અધિકારી સોન્ડર્સ હતો અને એના પ્રત્યે વેર રાખીને ભગતસિંહ એની હત્યા કરેલી. એ સિવાય 8 એપ્રિલ 1929માં કેન્દ્રીય વિધાનસભામાં એટલે એસેમ્બલીમાં બોમ્બ પણ ફેંકેલો અને પત્રિકાઓ પણ ફેંકેલી અને એના અનુસંધાનમાં એમની ધરપકડ થયેલી. ભગતસિંહ, સુખરામ એ બધા હતા. 23 માર્ચ 1931માં અચાનક ગુપચુપ રાત્રે 7:33 એમને ફાંસી આપી દેવામાં આવી. ઘટના એ છે, આપણે આગળ પ્રશ્નો પણ એ છે. ક્યારેક આપણે એવું કહીએ છીએ કે ગાંધીજીએ ફાંસી ન રોકાવી, તો એ પહેલો પ્રશ્ન એ થાય કે શું ભગતસિંહ પોતાની ફાંસી રોકવા ઈચ્છતા હતા? જો ભગતસિંહ ખરેખર ઈચ્છતા હતા તો પહેલા તો એ ધરપકડ થાય એવું હતું જ નહીં. એ ધાર્યું હોત તો એ ભાગી જઈ શક્યા હોત, પણ નહીં, એમણે સામે ચાલીને ધરપકડ વહોરી છે. એવો મરદ વ્યક્તિ ફાંસીને રદ કરવા માટે હાથ જોડે તેમ માનો છો તમે? આપણો સવાલ એ છે કે ફાંસીની સજા રદ કરવા માટે શું ભગતસિંહની ઈચ્છા હતી? બીજો પ્રશ્ન એ છે, ગાંધીજીના કહેવાથી ફાંસી રદ થાય? શું ગાંધીજી જજ હતા? ગાંધીજી અંગ્રેજ હતા? ગાંધીજી સત્તામાં હતા કે એમના કહેવાથી ફાંસી રદ થાય? હા, ગાંધીજી એના માટે પ્રયત્ન કરી શકે અને પ્રયત્ન કર્યો છે. એમણે આ બાબતમાં લોર્ડ ઇરવિન સાથે પત્ર વ્યવહાર પણ કર્યો છે. ગાંધીજીએ કહ્યું છે કે ભગતસિંહની સજા ઓછી થવી જોઈએ અને ફાંસી તો સદંતર રદ થવી જોઈએ. કારણ કે
આના માટે માનવીય અભિગમ દાખવવો ખૂબ જરૂરી છે. ફાંસીનો તો ખુલ્લેઆમ એમણે વિરોધ કર્યો છે કે ચલો માની લો કે તમારી દૃષ્ટિએ અમે ગુનેગાર છીએ, આઝાદીની લડાઈ ચડવતા અમે લોકો, એ કોઈ પણ વિચારધારા હોય તો અમે ગુનેગાર છીએ તો તમે સજા કરો, પણ સજા ઓછી કરો અને ફાંસી તો સદંતર રદ કરો. આ પત્ર ગાંધીજીએ લખ્યો છે લોર્ડ ઇરવિનને. એ અરજી જ્યારે કરી છે ને, આ વસ્તુ આપણને એવું લાગે કે આ સાહેબ એમનું પોતાનું કહેતા હશે, તો આ વસ્તુ સુભાષચંદ્ર બોઝનો એક વાંગ્મય છે. સુભાષચંદ્ર વાંગ્મયનો ખંડ 2 બીજા ભાગમાં 145 પાના ઉપર આ વાત ખુલીને લખી છે. સુભાષચંદ્ર બોઝે લખી છે કે ગાંધીજીએ આવી અરજી કરી લોર્ડ ઇરવિનને કે તમે સજા ઓછી કરો અને ફાંસી તો રદ જ કરો, ફાંસી ના જીવીએ, માનવીય અભિગમ દાખવો અને કાયદેસરની વિનંતી કરી છે. અરે સવાલ એ છે કે ફાંસી રદ કરવા માટે ભગતસિંહ તૈયાર નહોતા. કેમ તૈયાર નહોતા? તો એમના પિતા કિશનસિંહ અને એમના કાકા અજીતસિંહ બંને સ્વતંત્ર સેનાનીઓ હતા. આ કિશનસિંહે પુત્ર પ્રેમમાં સ્પેશિયલ ટ્રિબ્યુનલમાં એક અરજી કરેલી કે મારા પુત્રની ફાંસી રદ થાય. તો ભગતસિંહે એનો ખુલીને વિરોધ કરેલો. અરે પિતાને ગદ્દાર સુધી કહેલા કે મારા પિતા ગદ્દાર છે કે એમના આઝાદી માટે લડતા પુત્રને માફી મગાવીને છોડાવવાનો પ્રયત્ન કરે છે. વાંચજો ક્યારેક, આ વાસ્તવિકતા છે ને, લખેલું છે આ બધું મારા તમારા મોઢા મોઢથી એક મોઢાથી બીજા કાન સુધી ને ત્રીજા મોઢાથી ચોથા કાન સુધી નથી પહોંચ્યું. આ બધું છે, લેખિત ડોક્યુમેન્ટ છે આ બધું. અરે જેલમાં પણ એમણે ઉપવાસ ઉપર ઉતર્યા ને ત્યારે કોંગ્રેસના નેતાઓ ત્યાં ગયેલા અને કોંગ્રેસના નેતાઓના કહેવાથી એમની અપીલ કરીને એમની વિનંતીથી ભગતસિંહે ઉપવાસ છોડેલા. તમને ખબર છે ભગતસિંહનો જે કેસ લડતા હતા ને એ પ્રાણજીવન મહેતા હતા. એ જમાનાના સૌથી મોટા વકીલ, ગજબના વકીલ. અને એ ગાંધીજીના કહેવાથી એમણે કેસ હાથમાં લીધેલો કે તમે પકડો આ કેસને. અને નવાઈની વાત તો એ છે કે એમના 2 સહાયકો હતા. કોણ? પહેલા સહાયક હતા જવાહરલાલ નહેરુ અને બીજા હતા સુભાષચંદ્ર બોઝ. ભગતસિંહની ફાંસી રદ કરવા માટે અંગ્રેજોની સામે કોર્ટમાં લડવા વાળા પ્રાણજીવન મહેતા અને એમના નીચે જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ. બોઝ વકીલ નહોતા, પણ બોઝે બહુ સારી માહિતીઓ આપેલી કે આ રીતે આ કામ થઈ શકે. અને એનો આભાર પ્રાણજીવન મહેતાએ પત્રમાં લખ્યો છે કે આ બંને મને ખૂબ સહયોગ આપ્યો છે ફાંસી રદ કરવા માટે. આ જોવું જોઈએ. કેમ આપણે જોતા નથી? અરે રાત્રે ગુપચુપ ફાંસી આપી દેવામાં આવી, કારણ કે લોર્ડ ઇરવિનના પત્ર લખ્યા પછી એમણે ડર હતો કે ક્યાંક ગાંધી કોઈ પગલું ન ભરે, એટલે એકદમ રાત્રે 7:33 ફાંસી આપી. ગાંધીજીએ તો એને નિમ્ન પ્રતિશોધનું કૃત્ય કહેલું કે તમે કેટલી નિમ્ન કક્ષાએ પહોંચી ગયા કે તમારી તૈયાર તારીખે તમે છોડીને દોડ્યા છો. આ કહ્યું છે, જરા એક વખત જોઈ લેવું જોઈએ. હવે ફાંસીની જ વાત છે તો ત્યારે મિત્રો એ પણ જાણવું જોઈએ. હું તો ઘણી વાર કહું છું કે એ જમાનામાં અંગ્રેજો હતા કેટલા? 2, 3, 2.5, 3 લાખ, 4 લાખ. એ 4 લાખ 5 લાખ અંગ્રેજો 30 કરોડ ભારતીયો ઉપર શાસન કરતા હતા. કેવી રીતે કરી શક્યા? ક્યાંક ભારતીયો એમના સહયોગમાં હતા. ભારતીયો એમને સહયોગ આપ્યો છે. આદેશ તો અંગ્રેજોનો હતો, પણ હાથમાં દંડા તો આપણા હતા. આદેશ તો અંગ્રેજોનો હતો, બંદૂકનું ટ્રિગર ક્યાંક ને ક્યાંક ભારતીયોએ દબાવ્યું છે. આપણે તો નોકરિયાત પ્રજા તરીકે એમનું કામ કર્યું છે ને. અરે ભગતસિંહને ફાંસી આપવામાં આવી ને ત્યારે 600 જેટલા યુવાનોને, બાળકોને, કિશોરોનો સાક્ષી લેવામાં આવી હતી. 600. આ લેખિત દસ્તાવેજ છે. 600 બાળકોનો, 600 કિશોરોની સાક્ષી લીધી અને એમાં પ્રમુખ સાક્ષી હતી જયગોપાલની અને હંસરાજ વોરાની. જયગોપાલ અને હંસરાજ વોરાની સાક્ષીને જ ધ્યાનમાં લઈ અને ભગતસિંહ પર કેસ ચાલ્યો. ભગતસિંહ ગુનેગાર ઠેરવ્યા અને ભગતસિંહને ફાંસી આપવામાં આવી. આપણા ઇતિહાસને કેવી રીતે ભૂલી શકીએ? ઇતિહાસ ક્યારેય મારી તમારી દૃષ્ટિએ ના લખી શકાય, ના બોલી શકાય. જે છે એનો સ્વીકાર કરવો પડે. ઇતિહાસને ક્યારેય આપણે મિટાવી શકવાના નથી.
ઇતિહાસ તો આપણી જે ભૂલો છે એ બતાવશે, આપણી જે ખૂબીઓ છે એને ખુલીને બતાવશે કે જો આ તમારા પ્લસ પોઈન્ટ છે અને આ તમારા માઇનસ પોઈન્ટ છે. તો વાંચવું પડશે મિત્રો. આગળ પણ વાત કરવી છે કે ગાંધીજીએ બીજા કયા એવા છે કે જેની વિશે અફવાઓ ચાલે છે, એની પણ ચર્ચા કરવી જ છે આપણે.